વડોદરામાં વરસાદના વિરામ પછી ખાડા પૂરવાની કામગીરી શરૂ. શહેરના 4 ઝોનમાં વોર્ડ પ્રમાણે પેચવર્કની કામગીરી. મ્યુનિસિપલ કમિશનરે કામગીરીનું નિરીક્ષણ કર્યું. તાત્કાલિક કામગીરી પૂર્ણ કરવાની જાગૃત નાગરિકની મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત. કોન્ટ્રાક્ટર અધૂરું કામ રાખતા હોવાનો પણ દાવો કરાયો. અમને કન્ટિન્યુઅસ ડ્રાય સ્પેલ ના મળતા ખાડા પુરાવામાં થોડું વાર લાગી ગયો છે અને પહેલા જે વેટમિક્સ નાખીને કરતા હતા એ સિસ્ટમમાં સુધારો કરીને ફૂલ ડેપ્થ રેસ્ટોરેશનની કામગીરી પેચવર્કની કામગીરી શરૂ કરી છે. પહેલા એઆરસી સિસ્ટમ થતું જ નહીં, એટલે માનવ દિવસના આધારે કામ કરતા હતા, એટલે ક્વોલિટીઝનો ઇસ્યુઝ પણ આવતો હતો, અકાઉન્ટેબિલિટીનો ઇસ્યુઝ આવતો હતો, લોકોની જવાબદારી રોલ ડેફિનેશનનો પણ ઇસ્યુઝ આવતો હતો. હવેથી અમે ચારો ઝોનમાં 4 રેન્યુઅલ રેટ કોન્ટ્રાક્ટ આપી દીધા છે, એટલે જે રેટ કોન્ટ્રાક્ટ આપ્યા છે એ એમની જવાબદારી પણ આવશે, એમની વર્કમેનશીપની ક્વોલિટી ઉપર પણ અમે ચેક કરીશું અને આવનારા દિવસોમાં ફૂલ ડેપ્થ રેસ્ટોરેશન આપ જોઈ શકો છો. પહેલાથી જ આ સિસ્ટમ લાવવાની જરૂરત હતી અને હવે એફડીઆર ગયા વર્ષથી અમે શરૂ કરી છે. આવનારા દિવસોમાં એફડીઆર પદ્ધતિથી જ કામગીરી આગળ કરવાનું નક્કી કર્યું છે. આશા રાખીએ કે આ બધા એફર્ટ્સથી પ્રોપર એસઓપીસ ફોલો કરવાથી રોડ રિપેર પેચવર્ક્સની કામગીરીમાં પણ કંઈ સુધારો થશે અને આશા રાખીએ કે જે નવા રોડની પ્લાનિંગ છે આ બધામાં 5 યર ડીએલપી ડિફેક્ટ લાયબિલિટી પીરિયડ નાખીને જે કામગીરી કરવાનું નક્કી કર્યું છે આ બધામાં સુધારો આવે એ રીતનો મારે અત્યારે તૈયારી છે.